નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 96 માં સ્વાગત છે। ધીરે ધીરે આપણે 100મા એપિસોડ તરફ આગળ વધી રહ્યા છે અને ખૂબ ભવ્યથી અતિ ભવ્ય રીતે કામ ચાલી રહ્યું છે। સો ખૂબ ઉત્સાહની લાગણી અનુભવી રહ્યો છે અને ખૂબ આનંદ આવી રહ્યો છે કે બાપુ બોલેગાને ભવ્ય સફળતાઓ મળી રહી છે અને આ સફળતાઓ જોઈને આપણે વધુ એક કાર્યક્રમ ચાલુ કર્યા છીએ। દિવસે તો આપણે બેન્ડ બજાવીએ છીએ, દિવસે ઢોલ નગારા ખખડાવીએ છીએ, ચોરોની ઊંઘ હરામ કરીએ છીએ બપોરે 2 થી 3 અને દરરોજ હવે રાત્રે 9:30 થી 10 30 મિનિટ એક જોરદાર કાર્યક્રમ આજથી જ શરૂ થવા જઈ રહ્યો છે જેનું નામ છે જાગતે રહો। જાગતે રહો શું છે એપિસોડ એ બધું જ તો તમારે લાઈવ એપિસોડની અંદર આવવું પડશે, જોવું પડશે તો તમને ખ્યાલ આવશે। પણ ખૂબ મજા આવવાની છે, ખૂબ રસપ્રદ કાર્યક્રમ આવવાનો છે અને કદાચ બાપુ બોલેગા બપોરે જોશે ને રાત્રે લગભગ જાગતે રહો કાર્યક્રમ જોયા વગર લોકોને ઊંઘ નહીં આવે એ નક્કી છે। સો બસ તમે આવી રીતે અમારા સાથે રહેજો, અમારા જે કાર્યક્રમો આવી રહ્યા છે નિહાળતા રહેજો અને તમારા જે પોઈન્ટ છે, તમારી જે વાતો છે એ અચૂક અમારી સાથે શેર કરતા રહેજો। સો આપણી ફોન લાઈન હવે શરૂ થઈ ચૂકી છે અને કોલર્સ પણ આવવાના શરૂ થઈ ચૂક્યા છે, તો વિડીયોને શેર કરવાના શરૂ કરજો। હા જી નમસ્કાર। જય માતાજી બાપુ। જય માતાજી। બાપુ અમારે એક કોન્ટ્રાક્ટર હે, પૈસા જી જી થઈ ગયા, શું થઈ ગયું છે? પૈસા નથી આપતો કામ કરાય ને। પૈસા નથી આપતો કામ કરાઈને? હા, આજે આપું કાલે આપું એમ તો તેને 2 વર્ષ કરી નાખ્યા બાપુ। બરાબર, ક્યાં આગળ છે? વંદેલી। ફરિયાદ આપી એની ફરિયાદ? ફરિયાદ નથી આપી બાપુ। હું રોજ બોલું છું લાઈવ ની અંદર, 2 હાથ જોડું યાર, પોલીસ સ્ટેશન એક વખત જાવ તો ખરા। બાપુ થોડુંક માંગે ને તો પછી શું કરવું? અમે કામ નથી ક્યાં? તમે એક વખત ફરિયાદ આપો, કામ ના થાય એના પછી હું બેઠો છું। હા, કાંઈ વાંધો નહીં, ફરિયાદ આપી દો। બસ બસ પોલીસ સ્ટેશન જાઓ। ગુજરાતના દરેક જેનું પણ ખોટું થાય છે એ તમામ લોકોને મારે પોલીસ સ્ટેશન જતા કરવા છે। હાજી નમસ્કાર। This call is now being recorded. જય માતાજી। જય માતાજી। મેં ભરૂચ જિલ્લાનું નેત્રંગ ગામથી બોલું છું। હાજી બોલો બોલો। મેં એવું કહું કે સાહેબ, આપણે જે આ મહિલા માટે જે ગ્રુપમાં લોનો આપે છે બધા જી અત્યારે, જી 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 તો એમાં આપણે જે પૈસા ભરી આપતો એમાં આપણે પાકી પાવતી કોઈ આપતું નહીં। એટલે માનો કે આપણે જે પૈસા ભરીએ તો એનું કઈ આપણને ઓલું ન આપે એમ કે કોઈ બી કે પાવતી કે એવું કઈ, તો એ તમારું ફ્રોડ કરી શકે, એ નોકરી છોડીને ભાગી જાય, એ ચીટિંગ કરી શકે, એવા અઢળક કિસ્સાઓ આવ્યા છે। મારી ઉપર ચીટિંગ, એટલે મેં તમને અઢળક કિસ્સા એવા આવી રહ્યા છે જે આ ગ્રુપ લોનો ચાલી રહી છે, મહિલા લોનો ચાલી રહી છે, જ્યાં કલેક્શન મેનેજરો આવે છે, કોઈ પણ પ્રકારની પાકી પાવતી આપતા નથી અને એમ કે પ્રકારે જ્યારે બહુ મોટી રકમ એકત્રિત થાય છે ત્યારે ચીટિંગ કરીને લોકો ભાગી જાય છે। પછી ગમે ત્યારે ઓફિસે જાઓ છો ત્યારે ત્યાંનો બ્રાન્ચ મેનેજર અથવા ત્યાંનો જે જવાબદાર અધિકારી છે એ એવું કહે છે કે આ ભાઈને અમે નોકરીમાંથી કાઢી મૂક્યો છે, પણ તમે કાઢી મૂક્યો છે પણ અમે તો પૈસા આપે એનું શું? હા, તો એની ઉપર એવું કહેતા છે કેસ બી થયેલો છે, એવું મને એવું કીધું છે એ લોકોએ। આરબીઆઈએ આ બાબતની અંદર થોડું સખ્તાઈપૂર્વકનું વલણ લાવવું પડશે, નહીતર ચીટિંગના કિસ્સાઓ દિવસે દિવસે બહુ જ વધી રહ્યા છે। હું એટલા માટે જ કહું છું કે એક તો પહેલું તો શક્ય હોય ત્યાં સુધી લોન લેવી નહીં। લોન બની શકે, બધા જ લોન લેતા હોય છે, દરેક વ્યક્તિ લોન લે છે, એમાં કશું ખોટું પણ નથી, પણ એક તો પેલા એવું છે કે લોન શબ્દ એનો ઊંધો કરીએ ને તો શું આવે છે? આપણે લો આવે એટલે નો લ્યો તો બી સારું। લોન એને ઊંધો કરો તો કે છે ન લો, એટલે બને ત્યાં સુધી લોન લેવી નહીં અને છતાં પણ જો લો છો તો થોડા સિસ્ટેમેટિક થી કામ કરજો। ઓનલાઈન જો વાપરતા હોય તો તમે જાતે હપ્તો ભરવાનો આગ્રહ રાખો અથવા રૂબરૂ ઓફિસે ભરવાનો રાખો, અથવા સૌથી સારામાં સારી પદ્ધતિ છે ઓટો ડેબિટ ઓપ્શન, કે તમારા એકાઉન્ટમાંથી જ ઓટો ડેબિટ થયા કરે, તમને એનો મેસેજ મળતો રહે, તમને ખબર પડે કે આ તારીખે લોનનો હપ્તો છે, તો આ પારદર્શકતા રહેશે। નહીતર જે કલેક્શન કરવા વાળો વ્યક્તિ જો બૂચ મારીને ગયો તો તમને બહુ અઘરું પડવાનું છે। એટલે કલેક્શન જ કરવા આવતા છે કંપની છે ને કોઈ જવાબદારી એ વ્યક્તિની નહીં લે, એનો માણસ છે, એનો મેનેજર છે, એને કલેક્શન કરવા માટે કંપનીએ રાખેલો છે, પણ જ્યાં સુધી એ હપ્તા લઈને બેંકની અંદર જમા ના કરે ત્યાં સુધી બેંક માન્ય રાખશે નહીં। ખ્યાલ આવ્યો? એટલે થોડા જાગૃત બનજો અને થોડા સચેત રહેજો અને જો આવું થતું હોય તો તરત ફરિયાદ કરવાનો આગ્રહ રાખો।
હા જી નમસ્કાર. બાપુ નમસ્કાર. જય માતાજી. નમસ્કાર જય માતાજી. જય માતાજી. બાપુ લાઈવમાં છો આજે? 1700 થી પણ વધારે મિત્રો લાઈવ જોઈ રહ્યા છે. બાપુ બોલેગા એપિસોડ ચાલુ છે અને જેટલા જોઈ રહ્યા છે એમને અપીલ કરું છું કે કોમેન્ટ કરી દેજો બાપુ બોલેગા. 1700 કોમેન્ટ એક સાથે. હાજી બાપુ વિજયજી પરમાર બોલું. જી બોલો બોલો બાપુ એક રિક્વેસ્ટ તમે કરી છે બોલો ને, રિક્વેસ્ટ કરો યાર. કે આ બધા સાહેબ આ કરાવવા છે 11 મહિના કોન્ટ્રાક્ટમાં બધી ઓફિસોમાં ચાલે છે ભરતી. બાપુ છેલ્લા 5-10 વર્ષથી જૂના છે. આ ચૂંટણી છે, સરકારના કોઈ બી પ્રોગ્રામ હમણાં જ હું તમને વાત કહું. 2 દિવસ પહેલા જ મારે એક ચર્ચા થતી હતી કે બાપુ તમે દિવ્યાંગો માટેનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો. બહુ સરસ કાર્યક્રમ રહ્યો. બહુ મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહ્યા. એમની જે વેદનાઓ છે, એમની પીડાઓ છે એ તમારી સામે રજૂ કરી. ગુજરાતે સાંભળ્યું. પણ જેટલા બી આઉટસોર્સિંગ કર્મચારીઓ છે એમનો એક સ્નેહ મિલન કાર્યક્રમ રાખો ને એવી મને સૂચના મળી. બાપુ રાખો તો બહુ સરસ. કારણ કે જો બાપુ આમાં છે ને કોન્ટ્રાક્ટમાં તો શોષણ થાય છે. બરાબર છે. બીજું કે આઉટસોર્સિંગ કંપનીઓમાં નેતાઓ છે ને બરાબર. કે એમની કંપની ખોલીને બેઠા છે, પગાર 15,000 રૂપિયા અને હાથમાં આવે છે 10,000 રૂપિયા. ચલો આપણે જાહેરાત કરીએ. જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, સાંભળો મારી વાત. હા આ મુદ્દો ઉઠાવવો એટલો જરૂરી છે કારણ કે ટૂંક સમયની અંદર ઇલેક્શન આવવાનું છે અને આની અંદર જેટલું પણ ખોટું થઈ રહ્યું છે એની જે લિમિટ છે એ લિમિટ ક્રોસ થઈ ચૂકી છે અને ખૂબ તકલીફમાં લોકો છે. પણ હવે આપણે એની માટેની તારીખ ડિક્લેર કરીએ. રવિવાર ગોઠવીએ. રવિવારને 18 તારીખ. બાબુ રહેવા ગોઠવા. બીજું જે બાબુ અમે ચૂંટણી હોય પછી વિકસિત ભારત પ્રોગ્રામ હોય, બરાબર. આવા પ્રોગ્રામમાં બધા છે ને કોન્ટ્રાક્ટ. ચલો જોઈ લઈએ. આઉટસોર્સિંગ કામદારોમાં કેટલો દમ છે, લડવાની કેટલી તેવડ છે અને લોકો ખરેખર પોતાના જે જોબ છે એની અંદર કેટલા સિરિયસ છે ને કેટલા લોકો પોતાના હક માટે બોલવા માંગે છે એ તપાસવાનો વિષય આવ્યો છે. તો 18 તારીખને રવિવાર 18/2/2024 ના રોજ શિક્ષણ એજ કલ્યાણ સંકુલે બપોરે 2 કલાકે આપણે સ્નેહ મિલન કાર્યક્રમની જાહેરાત કરીએ છીએ. ગુજરાતના તમામ એ આઉટસોર્સિંગના કામદારો કર્મચારીઓને જાહેર આમંત્રણ આપું છું કે આવો, આપણે તમારા પ્રશ્નોની રજૂઆત કરો, આપણે સરકાર સુધી તમારી વાત પહોંચાડવા માટે હું તમને મદદ કરું. બાબુ બરાબર છે. ગુજરાતના દરેક કર્મચારી કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ. પણ હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર ગુજરાતમાંથી કેટલા લોકો આવે છે એ જોવાનો વિષય રહ્યો. બાબુ તમારી આગળ તો બધા બહુ આવશે. જોઈએ તો તારીખ નોટ કરી લેજો. તારીખ નોટ કરી લેજો. 18/2/2024 ને રોજ બપોરે 2 કલાકે ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ, શિક્ષણ એજ કલ્યાણ સંકુલ. મળીએ. હાજી નમસ્કાર. હાલો. હાલો. જય માતાજી. જય માતાજી. એક પ્રશ્ન હતો. બોલો બોલો. એક નહીં 2 પ્રશ્નો કરો તમે, તમારો વાંધો નહીં. એમાં એવું હતું, એક ભાઈ ગીરવે જમીન મૂકવા માંગે છે, એટલે હું આગળની પ્રોસેસ કરવી આપણે સાહેબ? તમારે ગીરવે રાખવી છે? આ મારે રાખવાની છે. બરાબર. તો લખાણ કરી લો. શું બીજું તો કશું આમાં વિશેષ કશું આવતું નહીં. એટલે એમ કે હોના સ્ટેમ્પ ઉપર લખાણ લઈ લીધું. 300 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરી લો, વાંધો નહીં, ચાલે. 300 રૂપિયાના? હા કરી લો, વાંધો નહીં. હા થેન્ક યુ સાહેબ. આભાર. હાજી. હેલો. હાજી બોલો ને. દિલીપભાઈ બોલું સરસવણી થી. જી જી મેં અમદાવાદ સરસવણી ગામ થી. જી દિલીપભાઈ બોલો ને. આ તમે કારું સર, અમારે શું 8 મહિના થઈ ગયા પણ પોણી ખાતર અમે એમને કમ્પ્લેન કરીને બધું ફોર્મ બોર્મ બધું ભરીને આલ્યું પણ કોઈ જવાબ જ નહીં હાલતા. આજે ક્યાં આગળ? સરસાવણીમાં? બોરમાં. હા સરસાવણીમાં? હા સરસવણીમાં. આપડે એટલે પાણીનો બોર બનાવવાની જરૂર છે તમારે? એટલે પાણી ની અમારે હારો મારા આજે 36 વર્ષ પૂરો થઈ ગયો પણ પાણી ની કોઈ સુવિધા જ નહીં. અમે ભરીને આપીએ પણ મા બેટા કશું કરતા નહીં. એટલે તમારે ત્યાં બોરની જરૂર છે? હા તમારે ત્યાં બોરની જરૂર છે? બોર કરાવો છે? હા એટલે બોર નું આલેલું જ છે પણ આજે 8 મહિના પૂરા થયા પણ કઈ જવાબ નહીં આવ્યો હજુ. કેટલા ઘર છે ત્યાં આગળ? આપડે ઘર તો બધો અમારે હે ને કુટુંબ 50 જેવો, પણ જો જરૂર નહીં તો 2-3 બોર આલેલા હે અને જો જરૂર હતો તો હાલી એવું કર્યું. ચલો એક કામ કરીએ. કયા વિસ્તાર છે? આપડે રૈજીપુરા. રૈજીપુરા વાઠવાડી? ના સરસાવણી રૈજીપુરા. આપડે સરસાવણી નું પરું છે. ચાલુ રાખો ને.
ચલો વાંધો નહીં, ફોન નથી ઉઠાવતા, પણ તમને એક વાત કરી દઈએ. તમારું ગામનું નામ છે રૈજીપુરા સરસવણી. રૈજીપુરા સરસવણી, હા. તો 15 દિવસની અંદર તમારે ત્યાં બોર ના બને, સરકાર ના બનાવે, બરોબર. તો આપણે ત્યાં આવીને બોર બનાવી દઈશું. ચલો. એવું એમ? હા તો શું, તારે સાહેબ અમે વિકલાપ જેવા હવે અમારે સારું પાણી બૈરો બૈરો આગુ પાછું અમારે લાવવાની બધી તકલીફ તો હતા કે હું મકાન બનાવવા બેઠો, પણ હવે પાણી વગર શું કરીએ અમે? અત્યારે એક હેડપંપ થઈ જાય તો કામ થઈ જાય ને તમારું? હા, કોઈ બી આપડે તો મેન શું પાણીની સગવડ થવી જોઈએ, સમજ્યા? બહુ. તમારે સરપંચો બરપંચો કોઈ ધ્યાન લેતા નહીં એટલું બધું. ચલો, આજે કઈ તારીખ છે? આજે તારીખ જોડા બીજી, હા, પહેલી તારીખ થઈ. પહેલી તારીખ. ચલો, 1 ફેબ્રુઆરી છે. 10 ફેબ્રુઆરી સુધીની અંદર તમારા વિસ્તારની અંદર જો હેડપંપ ના બને તો 11મી ફેબ્રુઆરીએ મહીપતસિંહ સરસવણી ગામની અંદર આવીને તમારા માટે હેડપંપ બનાવી આપશે, એની ખાતરી આપે છે. અને બીજું શું હશે સાહેબ, અમારે રસ્તાનો એટલો પ્રોબ્લેમ છે ને જી, કે અમારે ગાડી કાઢવા માટે એવી તકલીફ થાય કે લોકો મારા હારા જમીનો અમારી પણ અમારો રસ્તો નહીં નીકળે. આપણે તો પોલીસ વાળાને કઈ થાય પણ પોલીસ ના વાળા ચોક્કસ હું તમારી મુલાકાતે, ગામની મુલાકાતે આવીશ, કોઈ ચિંતા ના કરો તમે. તમારો નંબર હું સેવ કરી લઉં છું, એક જ મિનિટ. બરોબર. પણ હું ચો રહું સર, હું મોરાઈ રહું, આપડે ચાંગોદર મોરૈયા. કોઈ ચિંતા નહીં. તમારી એક જ જવાબદારી છે, 10 તારીખ સુધીની અંદર તમારા સ્થાનિક. તમારો પ્રોગ્રામ છે દિવ્યાંગો માટેનો રાખે તો પણ સારું, મને ખ્યાલ ના રહે. જોજો, સાંભળો, 10 તારીખ સુધીમાં તમારા ત્યાં પાણીની વ્યવસ્થા જો ના કરે કોઈ, તો હું આપણા સોશિયલ મીડિયાની તાકાતથી, ફેસબુકની તાકાતથી તમારા ત્યાં એક હેડપંપ ઉભો કરી આપવાની ખાતરી આપું છું. બરોબર. બરાબર ને? પણ તમારી જવાબદારી એટલી છે કે 11 તારીખે તમારે મારા ત્યાં સંકુલે આવવાનું છે એક વખત. હા, 100%. બરાબર. શું કે અમે પેલા ભાઈ આપડે નતા મહેશભાઈ પૈસા ફસાયા ખબર? હા 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 હા. મહેશ રણછોડ ને આપડે 20,000 આપી દીધો પેલો ભાઈ, એ કાલ જાય તો પણ આવ્યો જ નહીં આવે તો એ. બરાબર. તો તમે 11 તારીખે આવી જજો રૂબરૂ, બરાબર ને? બોર્ડ નહીં બને તો આપણે એક દિવસમાં બનાવી દેવડાવીશું, આ તમને ગેરંટી મારી. બરોબર. ઘણા કામો એવા છે જે સરકારી રાહ જોઈશું. પાણી એક ખૂબ જ જરૂરિયાતવાળી વસ્તુ છે, તો આપણે સોશિયલ મીડિયાની તાકાતથી ત્યાં આપણે પાણીનો એક હેડપંપ ઉભો કરી દઈશું. હાજી. હા, અમારે થોડું કામ પડ્યું હતું તમારું. બોલો ને. આપણે એક રેશન કાર્ડ તમારું નામ છે, અસલ નામ આશા છે, આધાર કાર્ડમાં આશા છે, રેશન કાર્ડમાં વિમલા લખાઈ ગયું. મારે હવે મને હેરાન કરે છે સાહેબો, આ પેલા તલાટી પેલાની સહી કરતા દેવતા પણ તો પેલા સાહેબો કે તમે તલાટી તો દાખલો લાવો. એ નામ સુધારવું પડશે તો. આ નામ સુધારવું છે ને? હા. પણ નથી આવતા તલાટી દાખલો? ના, દાખલો આપશે. બંને એક જ વ્યક્તિ છે, એવો દાખલો આપશે. આ નથી આપતો તો એવો દાખલો ના પાડે, બીજું કરું કહો. કયું ગામ તમારું? ધનાવાડા છે તમારા તલાટીનો નંબર છે? તાલુકા. હા, તલાટીનો નંબર છે? હોય. આપો નંબર, તલાટીનો નંબર. હા, આપો. હો, એક મિનિટ. ચાલુ છે જીતું. હા, લખો. હાજી, ચાલુ રાખજો. 81 60. હાલો. હાજી બોલો. 81 60 10 1. ચાલુ રાખજો, એક જ મિનિટ. હા, 81 10 1 5 76. એક જ મિનિટ. હા બોલો. 81 60 60 10 બરાબર. 50. હા 50 હા. અને હાથનો ને ઝઘડો. 3 છેલ્લે 3 છે. હા, એટલે 3 73. બરાબર ને?
તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તમારા તલાટી ફોન નથી ઉઠાવી રહ્યા, પણ ત્યાં જઈને એક કામ કરજો. મહિપતસિંહે કીધું છે આ દાખલો લખી આપો, બંને એક જ વ્યક્તિ છે એવું એમને જ ખબર જ હશે. તમારા સરપંચ બી લખી આપશે તો બી ચાલશે. વાત કરો, બરાબર ને? થઈ જશે. હાજી નમસ્કાર. હેલો, હા, હું ખેડા જિલ્લામાંથી ઠાસરા તાલુકામાંથી વાત કરું બોલો ને ભાઈ. છું. ખેડા જિલ્લો ઠાસરા તાલુકા. હા બોલો બોલો બોલો. હા, મારી એ સમસ્યા છે કે હું કોલસર દૂધ ચાલવા છું, દૂધ ભરતેલો બરાબર અને ડાકોર દૂધ મોકલાવતેલો, ડાકોર ડેરી. બરાબર. અને 15 દાડા લગી મારા પૈસા ના આલ્યા. અને એવું કહેવા માંગે છે અત્યારે કે તમે મને સિયારામ દૂધ આલ્યું અને ઉનાળો આવતા બંધ કરી દીધું, અને એમ કરીને પૈસા મારા હાલતા નહીં. ને દૂધના પૈસા નહીં આપતા? હવે કોલસર ચાલવા છું, સરદારપુરા. બરાબર. ઠાસરા તાલુકામાં સરદારપુરા આવ્યું. બરાબર. તો શું કે પૈસા પણ ના પડે છે? હા, પૈસા આપણને ના જ પડે છે. મારા 65,000 જમા નીકળે છે. 65,000 જમા નીકળે છે. 65,000. બરાબર. ફરિયાદ કરવાની વાત કરો ને. ફરિયાદ કરવા હું ગયો ત્યારે એવું કે છે કે તમે પ્રૂફ આલો, એમ કાગળિયા બિલો બધું આલો. proof તો અમે બિલો દૂધ- એને 15 દાડાનું બનાવ્યું જ નથી. દૂધ અમે આપવા ગયા હોય દૂધની અંદર તો બીજું તો શું બિલ હોવાનું છે? હા, બીજું કશું નહીં. બિલો ખાલી પેલો બનાવતો ધારો કે 5 દાડાનો હિસાબ કરે ને એનું કાગળિયું આલતેલા મને. તમારે જો કોઈ પુરાવા છે ને, જો ફોન પર વાતચીત કરી હોય ને કે પૈસા નહીં આપો એવું કઈ કીધું હોય? એટલે કાલે વાત કરીને ખાલી રેકોર્ડિંગ નતું કર્યું કે તમે એવું વાત ખાલી એટલી થઈ કે તમે શિયાળામાં આલ્યું દૂધ અને ઉનાળામાં બંધ કરી દીધું કે. તો અત્યારે એમનો નંબર તો મારી જોડે છે અને એવું જ બોલે છે. પણ આપણા જો પુરાવો કઈક ઉભો કર્યો છે તમે કે તમે દૂધ આપ્યું છે એવું કોઈ પુરાવો હોય? હા, એવો પુરાવો તો મારા સાક્ષી અમારા ગામવાળા બધા એક પુરાવો ઉભો કરો, એક રેકોર્ડિંગ કરો. હા. એક રેકોર્ડિંગ કરો અથવા વોટ્સએપ ની અંદર એનું કોઈ પુરાવો કરો, મને આપો, પછી એને હું ફોન બી કરીશ. એક પાકો પુરાવો મારી પાસે જોઈએ કે તમે દૂધ આપ્યું છે અને તમારા લેવાના નીકળે છે અને એ આપવાની ના પડે છે. એવું તમે ફોન માં અત્યારે મારશો ને તો કહેશે ખરા, એવું જ કહેશે નહીં એમને કે. ભાઈ શિયાળામાં દૂધ આપ્યું, ઉનાળામાં બંધ કરી નહીં કે બંધ કરી દીધું, બરાબર. પણ પૈસા બાકી છે એ કહેશે, સ્વીકારશે? હા, પૈસા બાકી છે એવું સ્વીકારશે હોય એવું કે છે? એવું નહીં સ્વીકારે, એમ કહે છે એ જ કહી દઉં છું તમને. તમે એ પુરાવો મને આપો, તમે એ પુરાવો મને આપો, હું મદદ કરવા તૈયાર છું તમને. કોઈ પણ વ્યક્તિઓ જે છે, જે પૈસા કોઈના લેવડ દેવડ હોય એના પુરાવા મને આપજો તો ચોક્કસ આપણે એને લાઈવમાં પણ લઈશું, કારણ કે ઓથેન્ટિક પુરાવો હોવો ખૂબ જરૂરી છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. અરે અમદાવાદથી બોલું છું. જેટલા બી મિત્રો અત્યારે લાઈવમાં જોડાયા છે, 3100 મિત્રો છે, પહેલા તો અપીલ કરું છું કે એક કોમેન્ટ કરવામાં આવે બાપુ બોલેગા, એટલે એક સાથે 3100 કોમેન્ટ થઈ જાય. હાજી બોલો હવે. અરે બાપુ એ હતું કે મારે એક જગ્યાએ પગાર પસાડો હતો બરાબર. અને પગાર આપતા નથી, રોજ બાના બતાવે છે મને પગારના. તમે લેબરમાં ફરિયાદ આપવા તો ગયા નહીં હોય? ના, લેબરમાં ફરિયાદ આપવા નથી જતો. નહીં ગયા. આપણે જેટલા બી ફોન આવી રહ્યા છે, આપણે રોજ બૂમો પાડીએ છીએ, રોજ સમજાવીએ છીએ કે જે તે વિભાગની અંદર એકાદ લેખિત ફરિયાદ કરવા જાઓ. અને ત્યાં લેબર કોર્ટમાં જાઉં, જ્યાં સુધી મહિપતસિંહ નહીં કે ત્યાં સુધી કોઈ જવાનું નહીં ફરિયાદ કરવા. લેબર કમિશનરની ઓફિસમાં જઈને એક લેખિત ફરિયાદ આપો કે મારો પગાર આપતો નથી, કંપનીનું નામ આપો. 100% એ બાબતમાં કાર્યવાહી થશે અને તમને તમારો પગાર મળશે. ઓકે બાપુ. આના પાસે એ લોકો એમ કરે છે કે આજે આપું, સાંજે આપું, બપોરે આપું, એવું કરે મારી હારે. તમે એક ફરિયાદ આપો, પછી તમે જુઓ કેવું થાય છે કામ. હું જેટલા બી લોકો જોવે છે, હું તમામને અપીલ કરીશ, લેખિત ફરિયાદ કરશો તો 1,00,000% તમારા કામ થવાના ચાન્સીસ વધશે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હવે આપણે ખેડા જિલ્લાના ડાકોર થી બોલું, હાલ રાજકોટ. બરાબર. હવે સાહેબ આપણે એક પ્રશ્ન છે કે મેં મારી ગાડી પર લોન કરાવી હતી શ્રીરામ ફાઇનાન્સ ડાકોર. બરાબર. હવે 12 મહિનાનો તો આપણે વીમો ને બધું હોય ને, તો એ પછી હવે એ ભાઈ જે છે ને શ્રીરામ ફાઇનાન્સ વીમો પાછો લઈ લીધો, પછી મને રિંગ કરી કે ભાઈ તમારે વીમો આપણે હપ્તા બધા પૂરા થઈ ગયા છે. બરાબર છે. અને પછી કે હવે તમારે 19,000 કે 500 કેવા તમારે ભરવા પડશે વીમા. વીમો મને પૂછ્યા વગર તમે કેમ લીધો? બરાબર. અને તો વીમો તમારે લેવાય નહીં. આમ વીમો લેવો હોય તો તમે ફોટા ને બધું પાડો અને ચેચીસ નંબર ને લ્યો, પછી તમે વીમો લઈ શકો. બરાબર.
અત્યારે કે મને કે તમારે આ ભરવા જ પડશે કે એટલે તમારી લોન ચાલુ છે ને? ના પૂરી થઈ ગઈ. લોન પતી ગઈ? હા લોન પતી ગઈ. લોન પત્યા પછી તો પછી એમને કોઈ અધિકાર નથી, વીમો લેવાનો જવાબદારી તમારી જ બને છે. હા એટલે આમાં આપણે 18 હપ્તા હતા એમાંથી આપણે 12 મહિનાનો વીમો હોય ને પછી એ લોકો મહિના પછી મને ફોન કર્યો. એટલે લોન તમારી ચાલુ છે ને મારા ભાઈ? હા લોન ચાલુ છે ને તમારી? ના પૂરી થઈ ગઈ સાહેબ. 18 હું એનઓસી લેવા ગયો ને એટલે મને આવું કીધું કે ભાઈ તમારે આ પ્રશ્ન છે. 18 હપ્તા પતી ગયા તમારા? પતી ગયા. અત્યારે તમે એજન્ટ નો નંબર કહેતા હોય તો આપું સાહેબ. ના એમ નહીં તો તમે બીજા વર્ષે તમે વીમો તમે લીધો તો કે કંપની લીધો હતો? એ ચાલુ લોને એ લોકોએ વીમો લઈ લીધો 12 મહિના પૂરા થાય ને એટલે પછી વીમો કે લઈ જ લે. સાચી વાત છે, સાચી વાત છે, એ જરૂરી છે, એ જરૂરી છે. 12 મહિના પત્યા પછી એમને વીમો લેવો જરૂરી છે. એ તમારા લોનની એ તમારા ધ્યાન તો કરી પડે. એ તમારા લોનની અંદર ના સાંભળો, એ તમારા લોનની અંદર જ એડ થઈ જાય છે. ના એ તો પણ પૂરા થઈ ગયા મારે હપ્તા પૂરા થઈ ગયા એટલે હું મારા ભાઈ 12 મહિના જયારે તમારા વીમો પત્યો ને, જયારે તમારો 13મો મહિનો બેઠો એટલે નવેસરથી તમારે એ વીમો પેલો ક્લોઝ થઈ ગયો એટલે તમારે નવા વીમાની જરૂર પડે. એટલે નવો વીમો એ કંપની લઈ લે. જયારે લોન ચાલુ હોય ને તે વખતે લોન ચાલુ હતી, જયારે કંપનીએ તમારો વીમો લીધો ને ત્યારે લોન ચાલુ હતી. પણ આપણને ધ્યાન ના કરવી પડે સાહેબ? ના બી કરે, કારણ કે લોન એમની ચાલુ છે, એમના પૈસા તમારી પાસે લેવાના બાકી છે, એટલે એમને ચિંતા તમારા કરતા વધારે ચિંતા એમને હોય. બરાબર. અને એમાં ખોટું બી કઈ છે, તમારે બી વીમો લેવાનો તો એ જ કામ કંપનીએ કરી દીધું એટલે તમારે શાંતિ થઈ ગઈ. બરાબર ને? એટલે કઈ ખોટું નથી. હા ને? ઓકે. આવું છે. ગેરસમજો ઘણી બધી છે પણ આવી રીતે સમજાવવા પડે, આપણી વાત સમજે છે. હા જી હેલો, બોલો ને. જય માતાજી. હવે આપણે પેલું એકલબારામાં બ્લાસ્ટ થયો ને 3 વ્યક્તિનું. હા બિલકુલ બિલકુલ, મેં ગઈકાલે જ મેં સમાચાર સાંભળ્યા કે એકલબારાની અંદર બ્લાસ્ટ થયા અને કદાચ કંપનીએ 30 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી દીધી છે. અમારા એલડી બાપુ ત્યાં તમારા વડોદરાની અંદર તો બાપુની જવાબદારી આપેલી જ છે અને ધૂમ મચાવે છે. બરાબર. એટલે એલડી છે એ વડોદરાની અંદર તો મારે ચિંતા બિલકુલ નથી આવતી, કારણ કે લખન દરબાર ત્યાં અમારું નેતૃત્વ ગજબનું કરે છે. એટલે અમારે એકદમ નિશ્ચિંત છીએ કે જપીન બેસે એવો ભાઈ નહીં. એ ભાઈ અમારો જપીન બેહ્યો નહીં. ના પેલા શું કે પેલા હે ને બહુ ધક્કા ખાવા પડતા, પૈસા તાત્કાલિક મળતા હતા અને અત્યારે તો લખનસિંહ હવે તો શું છે, હવે તો રાહ જોઈ રહ્યા છીએ અમે કે જ્યાં ખોટું થાય ને ત્યાં અમારા મતલબ જે મતલબ અમારા સુરવીર યોદ્ધાઓ છે ને એ પહોંચી જાય અને કામ કરાવી દે. બરાબર. બાકી તો પેલા આ બધા કેસોની અંદર 1 લાખ 2 લાખ રૂપિયા મોડા રોકડા આપીને મોઢું બધું બંધ થઈ જતું હતું, કેસ બધા રફે દફે થતા. 30 લાખ રૂપિયા એટલે એ કુટુંબ છે ને સિક્યોર થઈ ગયું. બિલકુલ બિલકુલ. એટલે સાથે છીએ. લડતો જ્યાં ખોટું થશે ત્યાં આખી ટીમ આપણી તૈયાર રહેશે. બરાબર ને? કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. કામગીરી ખૂબ સરસ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હાજી બાપુ, કપડવંજ તાલુકામાં પાણીનો પ્રશ્ન છે. કપડવંજ તાલુકો ગામ ગરુડ. કેવો પાણીનો પ્રશ્ન છે? પાણી પીવાનું બહુ કાચું કોમ છે. નહીં આવતું પીવાનું પાણી? પાણી નહીં આવતું. કપડવંજ તાલુકો ગરુડ ગામ લાઈને નાખી અને ચકલે નાખી પણ પાણી નહીં આવતું. 1 વર્ષ થવાય. 1 વર્ષ થઈ ગયું? હા 1 વર્ષ થઈ ગયું. કોણ તમારા સરપંચ દરપંચ શું કે છે? સરપંચ તો કશું બોલતા નહીં. તમારા ટીડીઓ વાત કરી છે? ટીડીઓ બધાને ધક્કા મારીને થાકી જાય. એવું છે? જબરું કામ છે તમારું તો. આટલા બધા કપડવંજની અંદર આટલા બધા નેતાઓ જે ઝંડા લઈને ફરે છે એમને દેખાતું નહીં હોય આ બધું? એ વાત કે આવશે કરીને પછી વર્ગ ઘરે જ જાય. ખરેખર બહુ અઘરી વસ્તુ છે કે પાણી જેવી બાબતની અંદર લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે અને વિકસિત ભારત, વિકસિત ગુજરાતની આપણે વાતો કરી રહ્યા છીએ પણ પાણીની બાબતની અંદર અત્યારે કેવું લાગે છે? ખરેખર અઘરું છે. શું તમારા ત્યાં તમારા વિસ્તાર સાહેબ લાગુ પડે ને એ બાજુ મારા કપડા થી પૂર્વ ભાગમાં પાણી નહીં. તમારા ટીડીઓ નું શું કેવું છે? આવશે એમ. એવું છે એમ? લાઈને નાખાજી, ચકલે નાખાજી, લાઈનો બી નખાઈ ગઈ. અઘરું કામ થઈ ગયું છે. પાણી વાવેતર નહીં સાહેબ પણ પીવાના પાણીનો પક્ષીઓ મોડાના બોડાના ચડાપા. સાંભળો મારી વાત સાંભળો.
ગામના બધા લોકો ભેગા થઈને તમારા તાલુકા પંચાયત કચેરી તમારા ટીડીઓને રજૂઆત કરો. હા પોણીના માટલા ખાલી લઈને જાઓ, એમને કહો કે આ બધા માટલા ખાલી છે, ક્યારે ભરાશે એવું પૂછો ને. બરોબર થાય એવો કાર્યક્રમ થાય. થાય બધા લોકો ભેગા થાવ, નક્કી કરો કે જો મહિપતસિંહે કીધું છે આપણે ખાલી મોટલો લઈને આપણે બેડો લઈને બરાબર ટીડીઓની ઓફિસે જવાનું છે, એમના ખાલી મોટલા બતાવવાનો છે કે સાહેબ આ ખાલી મોટલો છે, કેટલા દિવસ હજુ ખાલી રહેવાના છે એની તારીખ આલો તો અમને ખબર પડી. બરાબર ને? એકાદ કાર્યક્રમ આવો ટૂંક સમયની અંદર કરી નાખો અને મને વિડીયો મોકલો એવી આશા રાખું છું. ભલે સાહેબ કરવું પડશે ભાઈ. અને જે પોતાના વિસ્તારની અંદર આ બધી જે નેતૃત્વ કરતા હોય, નેતાગીરી કરતા હોય, એમના માટે આ બધું શરમજનક છે. આ બધી રજૂઆતો બાપુ બોલેગા એપિસોડ નેતાઓ જોજો, જ્યાં જ્યાં તમારા વિસ્તારની જે સમસ્યાઓ છે એને વિરોધની રીતે ના લેશો, પણ તમારા માટે પોઝિટિવ વસ્તુ લો કે તમારે આ બધા કામ કરવાના બાકી છે, તો તમારો ઉત્સાહ વધશે ને લોકો તમારા કામની કદર કરશે. હા જી નમસ્કાર. હલો, હા જી બોલો ને. જય માતાજી. હા જય માતાજી. હલો, હા જી બોલો. નડિયાદ થી બોલું છું સાહેબ. હા જી બોલો. મારા નામની લોન છે, ગાડી મેં વેચાણ આપી છે મેં અમદાવાદ તાલુકામાં. એ ભાઈ હપ્તા ભરતો નથી ગાડી મને આપતો પાછી. ક્યારે વેચી હતી? આ તો લગભગ 7-8 મહિના જેવું થયું છે. 7-8 મહિના થઈ ગયા. હા 7-8 મહિના થઈ ગયા છે. ફરિયાદ આપી છે તમે? અરજી આપી છે મેં અમદાવાદમાં. અચ્છા. તો એ કઈ કશું ગંગાડતા નહીં, એમ કે છે પેલા જે મેં ગાડી આપી છે ને એ ભાઈ એ બધાના આ પોલીસ હાથમાં છે એના. કઈ આગળ ગાડી આપી છે? મેં અમદાવાદ. અમદાવાદ તમે ક્યારે ફરિયાદ આપી હતી? લગભગ 20 દિવસ જેવું થયું છે. 20 દિવસ થયા છે. કોને આપી હતી ફરિયાદ? લાલભાઈ જમાદાર છે ને મેં અમદાવાદમાં. ચાલુ રાખો. હા જય માતાજી ભાઈ. સાહેબ નમસ્કાર. જય માતાજી. નમસ્તે બોલો બોલો ભાઈ. અત્યારે બાપુ બોલેગા એપિસોડ ચાલુ છે ને તમારા સાહેબ તમારી મદદની જરૂર છે મારે. હા બોલો. મને પૂર્ણ વિશ્વાસ છે કે એક જાબાજ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર અમારા ખાટ સાહેબ જે અમને મદદ કરશે. સાહેબ અત્યારે છે ને જે ચાલુ લોન ઉપર બહુ બધી ગાડીઓ વેચાવાની બહુ બધી સમસ્યાઓ આવી છે અને એમાં મને 2-4 મુદ્દા અમદાવાદ વિસ્તારના બી ધ્યાનમાં આવ્યા છે. તો એની અંદર છે ને હું ઈચ્છું છું કે આપ સાહેબ આની અંદર બહુ જબરજસ્ત રસ લો અને જે બેઠી લોન ઉપર ફાઇલો પર વેચે છે ગાડીઓ વેચે છે પછી જે હપ્તા નથી ભરતા અને બારોબાર વેચી નાખે છે, તો એવા 1-2 દાખલા જો મતલબ બેસાડશો ને તો લોકોને ડર આવશે. 100%. બરાબર ને સાહેબ? 100%. મને એ નહીં ગમતું એ બરોબર. અને આપણે લગભગ લગભગ 2-4 મહિના પહેલા તો 5-6 ગાડીઓ મેં પાછી મને ખ્યાલ છે 2 કેસ તો મારા જ હતા કે જે મેં તમને ધ્યાન દોર્યું હતું અને આપે એ ગાડીઓ પાછી અપાવી છે. એટલે મેં ચાલુ એપિસોડે આપને ફોન કર્યો છે કે ના હું ચોક્કસ અમારા એક જાબાજ અમારા ખેડા જિલ્લાનું એક ગૌરવ છે એવા પીઆઈ ખાટ સાહેબ ચીટિંગ કરતા એમનો કોઈ છોડતો જ નથી સાહેબ. ચાલુ રાખજો. બીજો એક કેસ આપું છું તમને, ચાલુ રાખજો. એક અરજી આપેલી છે. ભાઈ તમારું નામ જણાવજો ને. ભાઈ તમારું નામ જણાવજો. તમારા અમદાવાદના પીઆઈ સાહેબ લાઈન પર છે. હલો સાહેબ, હિતેશભાઈ. હા બોલો ભાઈ. હિતેશભાઈ નામ છે, નડિયાદ થી બોલું છું. હા મેં અમદાવાદ ની અંદર આપણે અરજી આપી છે. ભાઈ 6-7 હપ્તા જણાય છે, 15,000 નો એક હપ્તો છે, એક્ટિવ ગાડી છે. એ ભાઈ હપ્તા ભરતો નથી, ગાડી મને આપતો નથી. કઈ વાંધો નહીં, આવો તમે જોડે તમને રૂબરૂ તમે ભાઈ રૂબરૂ અમદાવાદ પોલીસ સ્ટેશન પહોંચી જાઓ, ત્યાં આગળ કોઈને મળશો નહીં. 4 વાર આવ્યો છું. ના હવે છોડો, મને મળજો રૂબરૂ. તમે રૂબરૂ પીઆઈ સાહેબ ને મળો. ખાટ સાહેબ છે પીઆઈ, ત્યાં મળો. તમારો નંબર આપશો સાહેબ? મારી પાસે નંબર છે જ, મારી પાસે નંબર છે. હું તમને મેસેજ કરી દઉં છું, ચિંતા ના કરો. ઓકે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. તો આ હતા અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ખાટ સાહેબ, જે ખૂબ જ ઉમદા કામગીરી નિભાવે છે. મેં એટલા માટે ફોન કર્યો કે 2 કિસ્સા ઓલરેડી મેં હમણાં સોલ્વ કરાયા છે. જે વ્હીકલ હપ્તા નતા ભરતા અને ફ્રોડ આખું કર્યું હતું, પણ એ 2 ગાડીઓ પાછી આ સાહેબે અપાવી છે. તો સેલ્યુટ છે આવા પોલીસ અધિકારીને જે સરસ મજાનું કામ કરે છે. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. નડિયાદ તાલુકાના કણજરીથી બોલું બાપુ. હાજી બોલો ને. આપણે રૂબરૂ મળવું છે તો ક્યારે મળી શકાય? ગમે ત્યારે તમે આવી શકો છો. શિક્ષણ જ કલ્યાણ સંકુલ, ખેડા જિલ્લો, વસો તાલુકો, બિંદાસ આવી જાઓ. ઓકે થેન્ક યુ. બરાબર ને?
સો 3500 મિત્રો લાઈવમાં છે. 3500 એકવાર શેર કરે, જે લોકોને શેર કરવાના બાકી છે. અને અગેન બાપુ બોલેગા એક કોમેન્ટ ધમાકેદાર. હા જી નમસ્કાર. જય રણછોડ સાહેબ, જય રણછોડ. હું ડાકોર જોડે જીગર ગામથી બોલું. હા જી બોલો ને. હા, મારે એક જમીનનો પ્રોબ્લેમ હતો. જમીન માટે રૂબરૂ આવી જાઓ તમે. કઈ ઘડી આવું? ખેડા જિલ્લો, વસો તાલુકો, આપણું સંકુલ. ઓકે, થેન્ક યુ સર. આવી જાઓ. હા. જમીનના જેટલા બી લફડા તમારા હોય, જમીન જેટલા બી કામ હોય એ પ્લીઝ આવો રૂબરૂ, કારણ કે ડોક્યુમેન્ટેશન જોયા વગર એની અંદર ક્યારેય હું ટિપ્પણી નહીં કરું. હા જી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. નમસ્કાર. ભાર્ગવ વાત કરું છું માતરથી. ભાર્ગવભાઈ માતરથી. બોલો ને ભાર્ગવભાઈ. હવે આપણો એક કાકાનો છોકરો છે ને, એના સમજો ને 30 વર્ષ થઈ ગયા હતા. જી. તો યોગ્ય કન્યા મળતી નથી આપણા લાયક. બરાબર. તો પછી અહીંયા રામોલ છે ને, એક મનીષભાઈ કરીને છે તમારે ત્યાં આપણે વસોની બાજુમાં રામોલ ગામ. હા, એને કીધું છે કે પૈસા આપો તો હું કન્યા બતાવું ને એવું કઈ કશે બધું. હા હા, તો એને 2 લાખ રૂપિયા માંગ્યા હતા. બરાબર. તો આપણે એ પ્રમાણે 2 લાખ રૂપિયા દીધા. એમાં આપણે 60,000 છે ને એ રોકડા દીધા હતા. અને 1,40,000 છે ને આપણે ચેક આપણે ગૂગલ પે કર્યા હતા ઓનલાઈન એમ. બરાબર. બરાબર. હવે એને પછી છોકરી બતાવી આપણા ઘરે, એકબીજાને પસંદ આવીને પછી અઠવાડિયા પછી એ ભાઈ એમ કે છે કે છોકરી કે ભાગી ગઈ બીજી જગ્યાએ એમ. બરાબર. એટલે આપણે એમ કીધું ભલે ભાગી ગઈ તો જે પૈસા અમે તમને 2 આપ્યા હતા એમને પાછા આપી દો. બરાબર. તો એ એમ કે છે કે વાંધો નહીં, કે આજે 3 મહિના પછી નવરાત્રી આવે ને, એ પહેલી નવરાત્રી હું તમને બધા પૈસા પાછા આપી દઈશ. બરાબર. પછી એક નવરાત્રી ગઈ, બીજી નવરાત્રી એ ગતી રહી, પૈસા આપતો નથી. તો આપણે એને પછી આપણે ફરિયાદ એ કરી માતર પોલીસ સ્ટેશનમાં. બરાબર. હવે માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે, આજે 3-4 મહિના થઈ ગયા, પણ ત્યાં એને ફોન કરીએ ને તો એ એમ કે છે કે તમે ત્યાં મારા ત્યાં આવી જાઓ, હું તમને ચેક આપું તો પછી લઈ જજો એમ કરીને ગોર ગોર ફરાયા કરે છે. અને પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ સાહેબ છે ને, એમને એક પોલીસને એક એમના જે અંદર કામ કરતા હોય ને, એમને કામ આલ્યું. પછી એ શું કરે, શું નામ છે તમારા? કોણ તમારો કેસ કયા જમાદાર હેન્ડલ કરી રહ્યા છે? હમણાં હરેશભાઈ હેન્ડલ કરી રહ્યા છે. હરેશભાઈ. હરેશભાઈ છે એ શું કે આપણે જઈ આવીશું પણ જતા નથી. હવે એમની જોડે કદાચ વાત કરી હોય ને, અંદર શું ચાલતું એ ખ્યાલ નથી. પણ એ ભાઈને હમણાં હું તમને રિંગ કરાવું ને મનીષભાઈ જોડે, તો એ એમ જ કહે છે કે આજે ચેક લઈ જાઓ તમે. હરેશભાઈ નંબર છે? હરેશભાઈ નો નંબર છે મારો. આપો નંબર મને. હા, અને મનીષભાઈ નો છે. એ મનીષભાઈ જોડે વાત કરીએ છે ને તો એમ કે હરેશભાઈ આપો. હરેશભાઈ પહેલા આપો, કારણ કે ફરિયાદ આપણે માતર પોલીસ આપી છે ને. હા, માતર પોલીસ સ્ટેશનમાં આપી. આપો. હું તમને કોનો નંબર આપું? મનીષભાઈ નો? હરેશભાઈ નો આપો. હરેશભાઈ નો ને? હા, ચાલુ રાખજો, એક જ મિનિટ. થી વધારે મિત્રો લાઈવમાં છે. જે મિત્રોના વિડીયો શેર કરવાનો બાકી છે, પહેલા એક ચકેડું ફેરવીને શેર કરી દે. અને એક સાથે 3600 કોમેન્ટ. અગેન બાપુ બોલેગા. સો 99 હા બરાબર બોલો. 24 બરાબર. 52 બરાબર. 83 25. લાગતો નથી નંબર. નથી લાગતો નંબર. આ નથી રાખતા. પેલા મનીષભાઈ નો આપું તમને? મનીષભાઈ ડાયરેક્ટ વાત કરતા કે તમારા પોલીસ થ્રુ લઈ જવા છે એ જગ્યા પર મારે તમને સમજ્યા બધું અહીંયાથી આપણે જો અત્યારે પ્રોપર હું અત્યારે ફૂલ મૂડમાં છું કે આવા જેટલા બી કૌભાંડો છે ને એ ખાલી કામ ના થવું જોઈએ, બહાર આવવા જોઈએ. હા હા, એક બીજો નંબર છે એ લાગશે, એમાં વાત કરો. હરેશભાઈ નો છે. બોલો. 81 હા 602 73 818. હરેશભાઈ કોન્સ્ટેબલ ને ફોન લગાયા જાય.
હેલો, હરેશભાઈ જય માતાજી. જય માતાજી. બોલો બોલો સરકાર, બોલો. મહિપતસિંહ ચૌહાણ. હા હા, બોલો બોલો બાપુ. હવે મેટર એવી હતી કે આપણા વિસ્તારની અંદર ઘણા બધા એવી કમ્પ્લેનો આવી છે કે છે ને છોકરી બતાવવાનું લાલચ આપીને પૈસા પડાવે છે ગેંગ. કેવું કેવું? છોકરી બતાવવાની છોકરીને લાલચ આપે છે કે ભાઈ લગ્ન કરાવીશું આ તે એવું બધું, બરાબર. તો એની એક ફરિયાદ થોડા ટાઈમ પહેલા તમને આપી હતી. માતરના જે એક ભાઈ છે અને રામોલનો આરોપી છે એવું કંઈક કહી રહ્યા છે. હા 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 હા. તો એને મતલબ એને ઉચકી લાવો ને યાર એને યાર. એટલે ઉચકી જ લાવવાનો છે પણ એ મળ્યો નહીં. એને ઉચકી લાવવાનો બરાબર છે. આ પેલા ભાર્ગવભાઈ વાળું. હા હા ભાર્ગવભાઈ વાળું. ઓકે ઓકે. તેના મતલબ આજે ને આજે મોકલો ને પોલીસ આપણે ઉચકી લાવે. કારણ કે છે ને એકાદ બે દાખલા નહીં બેન તો આ લોકોને બીક નહીં આવે. કારણ કે બીક નહીં આવે, એક દિવસ મોડું થશે તો બીજા કોઈને બૂચ મારશે આ લોકો, સાચી વાત. બરાબર. એટલે હું ઈચ્છું છું કે તમે આજે જ જાઓ અને આજે જ ઉચકી લાવો એને, હાજી હાજી. બરાબર. થઈ જશે. હાલો હાલો ભાર્ગવભાઈ. હા તમારા કોન્સ્ટેબલ સાથે મારી વાત થઈ ગઈ છે, હા બરાબર. મેં આજે જ એમને કીધું, આજે સૂચના આપી છે કે આજે ને આજે જાઓ એને લઈ આવો. હા. અને ના, એ સામેવાળી વ્યક્તિ તો એમ કે છે તમે લઈ જાઓ, પણ અહીંયાથી જ કોઈ જતું નથી અથવા અંદર અંદર વાતો થઈને શી ખબર શું થતું હોય એ ખ્યાલ નથી આવતો. હું આખું મેટર આખી સમજી ગયો છું. તમે ચિંતા ના કરો. તમે અત્યારે જો માતરમાં જ હોવ તો માતર પોલીસ સ્ટેશને પહોંચો, હરેશભાઈ મળો, કેજો મહિપતસિંહ સાથે મારી વાત થઈ અને તમારી બી વાત થઈ હશે. તાત્કાલિક ધોરણે આને પકડીને લાવો. બરાબર. આપણા પર જયારે ફરિયાદો કરવાની હોય છે ત્યારે 2 મિનિટની અંદર ઉચકીને લઈ જાય આપણને, અને આપણે જયારે ફરિયાદ કરવા જઈએ ત્યારે આપણી વાતની કોઈ વેલ્યુ જ નહીં. એટલે હું એમને કઉ છું તમે આવો, એવું હોય તો મારી જોડે આવો, આપણે એમના ત્યાં જઈએ. પણ કે કાલે જઈશું, પરમ દિવસ જઈશું, એમ કરીને કેટલાય ટાઈમ નીકાળે પણ આવતા નથી. તમે સાથે. આજે જ જાઓ, આજે જ જાઓ, બસ મેઇન વસ્તુ છે. ઓકે જાઓ. ઓકે. બરાબર ને. અને તમારે જવાનું જ ના હોય, એમને જવાનું હોય. આપણે હું કામ જઈએ? આપણે તો ફરિયાદ આપીને છૂટા. ફરિયાદ તો આપે 6 મહિના થઈ ગયા. આપણે હું કામ પછી કે જઈએ? કાલે જઈશું, આપણું આજે કામ નથી અંદર અંદર શું ત્યાં. થતું એને હોય પકડવા જવાનું, એને લેવા જવાનું આપણું કામ નથી. આપણે આપણી સાથે કોઈ ખોટું કર્યું છે તો આપણે ફરિયાદ આપી, હવે સાચું જૂઠું તપાસ કરીને એની ઘટતી કાર્યવાહી કરવી એમની જવાબદારી છે, બરાબર. નહીં. હમણાં તમે આ મનીષભાઈ ને વાત કરશો ને તો એમ જ કહેશે બાપુ તમને આજે જ આપી જવું એમ છે. આપણે એની જો વાત જ પણ નહીં કોઈ એવું કહેનારું નથી એમ. આપણે એની જો વાત જ નથી કરવી. હા, સમજી આપણે ગયો. મેટર ક્લોઝ નથી કરવી, આપણે મેટર હાઇલાઇટ કરવી છે. સમજી ગયા. આપણે પોલીસ દ્વારા ખબર પડે યાર એમની જવાબ બધું જ આપણે કરી દઈશું તો પછી એ લોકો શું કરશે? ના, સાચી વાત હું છે. કોઈને ખકડાઈશ, કોઈને ધમકાઈશ, કોઈને મતલબ એનો ખુલ્લો પાડીશ, એ પૈસા આપી દેશે, મેટર ક્લોઝ. પણ આવા કિસ્સા રોજ બનવાના છે. ક્યાં સુધી મહિપતસિંહ બોલશે? ના, સાચી વાત છે. મારે તમારી વાત થઈ જે ગઈ તે ને, અધિકારી જોડે મેં કામ નથી. કરાવવું છે. હવે કામની પેટર્ન થોડી બદલી રહ્યો છું, કારણ કે બધું જ હું આવું કરી લઈશ તો પછી પોલીસ સ્ટેશન કે બીજી મામલતદાર કચેરી કે તાલુકા પંચાયત કચેરી કોઈની જરૂર જ નહીં પડે. બરાબર છે. આ બાબતમાં હું તમને ઘણા ટાઈમથી ફોન કરતો હતો પણ લાગતો ના નહોતો. હું તમારી સાથે છું, બરાબર. અને જો પગલાં લેવામાં નહીં આવે તો એ પેટર્ન બી આપણી પાસે છે, પણ જે તે વિભાગને આપણે પેલા દોડતા તો કરશું. બરાબર છે. ના, એટલે સૌથી પહેલા મેં અરજી જ કરી પોલીસ ના ના, સ્ટેશનમાં. ખૂબ સરસ કામ એ પછી કર્યું, તમારી સાથે ખૂબ વાત. સરસ કામ કર્યું. અરજીની કોપી તમારી પાસે છે ને? રિસીવિંગ કોપી? હા, છે ને. બસ તૈયાર રાખજો, બરાબર ને. હા હા. 350 થી વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો શેર કરવાનું શરૂ કરી દેજો. હાજી નમસ્કાર. હેલો. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. બાપુ આપણે મારા મેરેજ થયા હતા. હાજી. જે મેરેજ ના 3-4 વર્ષ થઈ ગયા અને એક મારા છોડી છે. હવે છોડીને રમણભાઈ નહીં જવા દેતા કે આપતા નહીં, કશું નહીં, આવું પ્રોબ્લેમ છે. ક્યાં આગળ? અડાલજ. કેસ બેસ ચાલુ છે? કેસ બેસ કશું નહીં હજુ કર્યું. આપણે ગયા હતા 2-3 વખત આપણે લેવાઈ ગયા હતા મારા વાઈફ ને થી. બરાબર. અને કે મોકલીશું અને પછી મોકલી નહીં, કશું નહીં. અત્યારે બીજે પરણાઈ દીધી અને અચ્છા, મેરેજ થઈ ગયા? બીજે મેરેજ કરાવી દીધા અને લખાણે નહીં અમને આલ્યું. છોડો તમે, વાંધો નહીં. તો પછી કર્યા વગર તો પછી તમને એક ભાઈ તરીકે તમને હું મદદ કરું કે આપણે બી ભૂલીને આગળ વધો, બરાબર. એને મેરેજ બીજે થઈ ગયા હોય તો પછી હવે એની પાછળ ટાઈમ બરબાદ કરવાનો કે એની અંદર વધારે ઊંડું ઉતરવાનો મને યોગ્ય નથી લાગતું. હા બાપુ, આપણે એના માટે તો નહીં, પણ જે છોડી આપણી છે ને છોડી પર લાગણી છે. એ છોકરી કોની જોડે છે અત્યારે? છોડી ત્યાં જે પહેણાયો છે ને એની જોડે છોડી રહ્યા છે. બરાબર.
એટલે આપણે ઘરના એવું જ કહે છે બધા કે આપણે તો છોડી મતલબ એ શું એનાથી કઈ વાઇફ થી મતલબ નથી મારે તો. બરાબર છે. ના ના, પણ હું શું કહું છું કે હવે આને આગળ વધીને કટ કરીને આગળ વધો તો સારું રહેશે. કારણ કે આ જેટલું આ એક ઘાવ એવો છે જેને જેટલો ખરોચશો એટલું જ તમને પીડા આપશે. હા એ વાત સાચું કહું હું. બરાબર. એટલે મારી દિલથી એવી ઈચ્છા છે કે તમે ભૂલીને આગળ વધો અને મગજમાંથી ડિલીટ કરો. બરાબર ને? કારણ કે બેસ્ટ ઓપ્શન એ જ છે, બીજો કોઈ ઓપ્શન મને દેખાતો નથી. પણ બાપુ આપણે છોડી છે કુવા છે. બીજો બી એક ફોન આવ્યો છે, મેસેજ કે એક કામ થઈ ગયું છે. એક મસ્ત મજાનો કોલ વાયરલ થયો હતો, તમને યાદ છે, અને એ હતો રેકોર્ડિંગ સ્ટુડિયો વાળો કોલ હતો અને એક પૈસા બાબતનો મેં તો. હા ભાઈ બોલો. હા જય માતાજી બાપુ. જય માતાજી. બોલો બોલો, શું થયું? આપણા સોલાર રેકોર્ડિંગ માંથી પૈસા મળી ગયા છે આપણને. સ્વરા રેકોર્ડિંગ સ્ટુડિયો માંથી પૈસા પાછા મળી ગયા છે. હા પાછા મળી ગયા છે. વાહ, ખૂબ સરસ. લો, કામ થઈ ગયું તમારું એમ? હા એમાંથી 1100 રૂપિયા હું ગૂગલ પે કરું છું સંકુલ. વાહ, 1100 રૂપિયા ગૂગલ પે બી કરી રહ્યા છો. વેરી ગુડ. હા કરું જ છું. અને સ્વરા રેકોર્ડિંગ સ્ટુડિયો ગાંધીનગર તમે લોકોએ બહુ સાંભળ્યો હશે. અને મેં બી એક સમય વિચાર કરી દીધો, મૂકું આ બધું છે ને આપણે વકીલાત બધી છોડી દઈએ અને રેકોર્ડિંગનો ધંધો ચાલુ કરી દઈએ અને લોકોના સ્ટાર બનાવીએ, લોકોને હીરો બનાવીએ. આપણે એવું વિચાર્યું હતું 2 મિનિટ માટે તો. ના, પણ ખરેખર આનંદ આવ્યો કે તમારા પૈસા પાછા મળી ગયા છે અને ઉત્સાહ છે, અમને આનંદ છે કે ચલો બાપુ બોલેગા સરસ મજાનું કામ કરી રહ્યો છે. હું સંકુલે આવ્યો હતો મુલાકાતમાં, આપણે પેલા રાજેશભાઈ માલીવાડ જોડે જ હતો. શું એ લોકો શું કહેતા હતા પૈસા પાછા માગવા ગયા ત્યારે? વિડીયો કટ કરાવો એવું કહેતા હતા. વિડીયો કટ કરાવો. હા એ તો મસ્ત મીઠું મીઠું બોલતા હતા યાર કે આપણો ધંધો તો બહુ આગળ વધી ગયો છે. અત્યારે બેંકમાં સહી કરેલી છે ને એવું કહેતા હતા. પછી છેલ્લે શું કીધું હતું કે વિડીયો ડિલીટ કરશો તો પૈસા આપશો. હા એવું કીધું. પછી મેં સામેથી ફોન કર્યો હતો પેલા ભાઈને, લાઉડ સ્પીકર ચાલુ હતું કદાચ. મેં કીધું પૈસા જરૂર નથી, તું નીકળી જા, પૈસા કેવી રીતે લેવા એ આપણને આવડે છે. બરાબર. એટલે પછી તરત પૈસા આપી દીધા. હે ને? હા હા ના અભિનંદન. અને બસ આવું જે ખોટું થયું એના માટે બોલતા રહેજો. ભલા જે ખોટા લોકો છે ને એમને સીધા સારી રીતે કરશું. સંવિધાનની જે તાકાત છે ને બહુ જોરદાર શક્તિ છે. હા જી નમસ્કાર. હા નમસ્કાર સર, હું સંતરામપુર થી વાત કરું, મહીસાગર હા જિલ્લા. જી બોલો ને ભાઈ. હવે હું એવું કઉ છું કે સાહેબ અહીં જે અમારે જે મહીસાગર જિલ્લામાં જે બસો ચાલે છે, સ્કૂલ બસો, હા હા હા. એને મેં એમ પરિવાર એપ પર સર્ચ કર્યું હતું તો લગભગ બસોની અંદર ઇન્સ્યોરન્સ નથી, અચ્છા. પીયુસી નથી. અને આના માટે મેં બસોના ફોટા પાડ્યા છે નંબર સાથેના, અને એને મેં જે સીએમ ની ઓફિશિયલ વેબસાઇટ છે ને હા હા એના ઉપર પણ હું મોકલ્યા છે, બરાબર. પણ કોઈ ફરક જ નથી પડતો. તમે તમારું વ્હીકલ છે ને ઇન્સ્યોરન્સ વગર ચલાવો તો તમને ખબર પડી જાય. અને સરકારી વ્હીકલ્સ મતલબ ગજબ. શું કેવું છે? અધિકારીને તમે રજૂઆત કરીએ નહીં? ના, મેં રૂબરૂ રજૂઆત નથી કરી. મેં શું છે કે ટ્વિટર પર અને ફેસબુક આપણે વોટ્સએપ પર ના મોકલ્યું ના, છે. એક લેખિત અરજી તૈયાર કરો ને તમારા ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસરને. આરટીઓ ની સામેથી જ ગાડીઓ ચાલે, પણ આરટીઓ કઈ કરતા જ નથી. એ તમારા ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ ઓફિસર ડીટીઓ સાહેબ છે ને એમને ત્યાં રજૂઆત કરો. એવું કરીએ. હા આપો, જરૂરી છે. ધ્યાન દોરવું જોઈએ. સરકાર કદાચ ભૂલી ગઈ હોય યાર, બની શકે. આપણે ભૂલી જઈએ છીએ ઘણી વાર. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. હા બાપુ, તમારા 100 એપિસોડ પૂરા થાય ને જી એટલે 500 રૂપિયા સાહેબ નાખવાની ઈચ્છા તો છે તમારામાં, જેમ કે તમે નહીં કીધું 5 રૂપિયા ભાડું. વાહ વાહ. એટલે સાહેબ બહુ જ ગમે. ના ખૂબ સરસ કે જે લોકો અમારા એપિસોડની કદર કરી રહ્યા છે ને જે પર એપિસોડ જોવાના 5 રૂપિયા, કોઈ આખા મહિનાને એક સામટા 150 કરે છે, કોઈ 50 રૂપિયા કરે છે, કોઈ 100 કરે છે. તો એ બધાનો ખૂબ આભાર કે જે બી અમારા બાપુ બોલેગા એપિસોડથી પ્રેરિત થઈને જેમને ખરેખર સારો લાગે છે એ અમને યોગદાન આપે છે. અને હેલો સાહેબ જી તમે મને જે રેશન કાર્ડ આપી, જે માહિતી આપી એના માટે મારું કામ બહુ થયું છે, કેમ કે મેં અરજી કાલ કરી નાખી. બરાબર. અને કોમી બહુ થયું છે. હવે સાહેબ એક જ અરજી દારૂ માટે કરવાનું છે સાહેબ. 100% તમારી સાથે જ છું. જ્યાં જરૂર પડે ત્યાં કહેજો, તમે ચિંતા ના કરતા. બરાબર ને? એટલે સાહેબ હાલ દારૂ એકાય ખુલ્લે અમને સાહેબ કશું કરતા નથી. બોલો. ના ના, એનું બી તૈયાર કરાવશું, ટેન્શન ના લેશો. હા ખૂબ આભાર તમારો. 133 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. ફટાફટ જે લોકોના શેર કરવાના બાકી છે શેર કરવાના શરૂ કરો. હા જી નમસ્કાર. હાલો બાપુ બોલો ને. મારે એક કેસ ચાલુ છે, ખેતી બેંકમાં લોન લીધી હતી 2013 ની અંદર. બરાબર. પછી એ લોકોએ બહુ મોટી રકમ બાકી કાઢી, પછી એ લોકોએ કેસ કર્યો. હા કેસ કરી નાખ્યો છે. હવે 1.5 વર્ષથી બાપુ હું તારીખમાં ચાલુ છું.
કેટલાની લોન લીધી હતી તમે? 1.5 વર્ષથી તારીખ તમે લોન ભરું છું. જો- મારી પોઝિશન નથી કે એવડા હું રૂપિયા ચડી ગયા છે 17 લાખ જેવા. ના તમે મતલબ કેટલાની લોન લીધી હતી? લોન 5.5 લાખ રૂપિયાની છે. ખેતી બેંક એટલે કૃષિ લોન જ છે. 5.5 લાખની લીધી હતી. કેટલા ભર્યા હતા તમે પાછા? ભર્યા સાહેબ 2 લાખ જેવા ભર્યા. 5.5 લાખની લોન લીધી, 2 લાખ ભરી દીધા, 3 લાખ બાકી હતા. હવે તમારા બાકી કેટલા કાઢ્યા છે? અત્યારે 17 લાખ ને 90,000 જેવા છે. ધ્યાન આપજો, જે લોકો લોન લઈ રહ્યા છે ને એ ભાઈઓ ધ્યાન આપજો. 17 લાખનો તમારા પર કેસ કર્યો છે ને? આ કેસ ચાલુ છે, 1.5 વર્ષ થઈ ગયો. અને મતલબ એવી ધમકી આવતી હશે કે તમારા બધી જમીનની અંદર બોજો નાખી દઈશું 17 લાખનો. નાખીલો જ છે, બોજો અચ્છા. ચાલુ જ છે. 7 બાર કાઢીએ એમાં બોજો આવે જ છે. સાંભળો, આ જે કિસ્સો છે એ આંખો ખોલવા વાળો છે કે તમે જ્યારે ડિફોલ્ટર બનો છો ત્યારે બેંક એક પણ રૂપિયો છોડવા તૈયાર થતી નથી. અને પછી જે ચક્રડું ચાલુ થાય છે એ 3 લાખના 17 લાખ માત્ર 10 વર્ષની અંદર થઈ ગયા. 5 ગણી રકમ થઈ ગઈ છે. 5 ગણી, 6 ગણી. સાહેબ 14% જેવું વ્યાજ છે, ચક્રવર્તી વ્યાજ. 6 ગણી રકમ થઈ ગઈ છે. 6 ગણી 10 વર્ષમાં. 6 ગણી થઈ ગઈ. એમાં એટલે શું તમને એમને તમે અમારી અત્યારે પાસેથી તમને અમે અત્યારે એટલું જ હું કહીશ, એના હિસાબથી બાપાએ કોરો ચેક આપી દીધો તો ચેક ના હિસાબથી એમણે FRI કરાવી નાખી. 138 નો કેસ કર્યો છે. હા, 138 નો. બરાબર ને? હા, હવે હવે એના એક માટે જ ઓપ્શન શું છે, કરું બાપુ? બેંક પાસે રૂબરૂ જાઓ, બેંકને કહો કે મારી પરિસ્થિતિ આટલી છે નહીં, મેં 5 લાખની લોન લીધી હતી, 2 લાખ મેં આ ભરેલા છે, 3 લાખ બાકી છે, પણ 17 લાખમાંથી મારી પરિસ્થિતિ છે નહીં, પણ હું 5, 6 લાખ 7 લાખ રૂપિયા ભરવા તૈયાર છું, એવી રિક્વેસ્ટ કરો. હા, એ તો બાપુ રિક્વેસ્ટ તો કરી. એમને કીધું હું 7 લાખ 8 લાખ રૂપિયા સુધી ભરી શકું ગમે અહીંયાથી વ્યાજે લઈને. પણ બરાબર બરાબર. પણ બેંક મેનેજર આ વાત તમે એક વખત રૂબરૂ મારા ત્યાં આવી જાઓ, આપણે સેટલમેન્ટ માટે હું વાત કરીશ. ચાલો, ચિંતા ના કરો. ઓકે સાહેબ, કઈ જગ્યાએ? ખેડામાં? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામ. હાજી. ઓકે સાહેબ, ઓકે. આ બધા કિસ્સા એટલા માટે જગ જાહેર કરીએ છીએ કે લોકોની આંખો ખોલે. કાલે તમારી પણ આવી પરિસ્થિતિ આવી શકે છે. હાજી, નમસ્કાર. હેલો, હા બાપુ બોલો. હાજી, બોલો ને. હા બાપુ, આપણે માતર તાલુકાનો પરેશ ગામેથી બોલું. હા, બોલો ને. આપણે એક મેટર હતી માતરમાં કે અમે દસ્તાવેજ કર્યો હતો. એ દસ્તાવેજમાં અમે એક જમીનનો નંબર મૂક્યો. હાજી. એ વકીલનો અમે 25,000 રૂપિયા આપ્યા હતા. એ અમારા કુટુંબ વાળા જે હતા એ કુટુંબ વાળા એવું કહ્યું કે આમાં સહયો નહીં થાય. એટલે એ જે હક કમી અમે મેળવ્યો હતો નંબર, એટલે કુટુંબ વાળા સહયો ના કરી. બરાબર. સહયો ના કરીને એટલે વકીલ હતા એવું કે પૈસા તમને પાછા ના મળે. બરાબર. એ કે જયારે તમે ફરીથી એ ચેરિટીને સહયોગ કરવા લાવો ત્યારે માન્ય ગણાય. પણ સાહેબ મારું કેવું કે પૈસા ભર્યા હોય તો અમને પાવતી તો આવે ને મામલે. સાચી વાત છે, પૈસા ભરે તો પાવતી તો આપે. હા, તો અમને પાવતી નહીં આલી એમને વકીલે. હવે વકીલ અમારા ગામના છે, પાવતી આપતા તો નહીં. સાહેબ શું કરવું પડે એના માટે, પૈસા પાછા લેવા માટે? તમે એક વખત રૂબરૂ જઈને વાત કરો અને જરૂર પડે તો મારી સાથે વાત કરાવજો. મામલતદાર જોડે તમને વાત કરાવો કાલ વાત કરાવો. હા હા, કાલે વાત કરાવો. અત્યારે સમય થયો છે લગભગ 2:57. 3200 થી વધારે મિત્રો લાઈવમાં છે. એક સરસ મજાની વાત કરું, અને એ વાત છે આજે મેં આપણો એપિસોડ જે મેં ચાલુ થઈ ત્યારે જ મેં વાત કરી કે બાપુ બોલેગા ખૂબ ભવ્ય સફળ થઈ રહ્યો છે. લોકો ખૂબ જોઈ રહ્યા છે. તમે અત્યારે જુઓ, 1 કલાક લગભગ જેવો થવા આવ્યો છે, 3200 લોકો લાઈવમાં છે. હમણાં 4200 લોકો લાઈવમાં હતા. આટલી મોટી સંખ્યાની અંદર લોકો બપોરે 2 થી 3 ઊંઘવાનો સમય છે, જે આરામનો સમય છે, એની અંદર જુઓ છે. તો આ લોકપ્રિયતા દર્શાવે છે. અને ગુજરાતની જેટલી પણ ટીવી ચેનલો છે, ન્યૂઝ ચેનલો છે, અને વોટેવર જેટલું બી છે, તમે એનો આંકડો જોજો અને આ બાપુ બોલેગા જોજો. કારણ કે બાપુ બોલેગા એપિસોડ જે લોકોને જોઈએ છે એ બતાવે છે. તો આ સફળતાને લીધે આપણે વધુ એક નવો એપિસોડ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે જાગતે રહો. બહુ ગજબનો એપિસોડ ડિઝાઇન કર્યો છે. ખૂબ મજા આવવાની છે. દરરોજ રાત્રે 9:30 શરૂ થશે, 10 વાગે બંધ થશે. 30 મિનિટનો એપિસોડ હશે, પણ આ 30 મિનિટ તમારા આખા દિવસનો થાક ઉતારશે. 2-5 એપિસોડ જોશો પછી તમે એ એપિસોડ જોયા વગર તમને ઊંઘ નહીં આવે, એની ગેરંટી આપું છું. આ એપિસોડ તમારો આવવાનો છે. આ એપિસોડ તમારા જીવનની અંદર કંઈક બદલાવ લાવવા માટે આવવાનો છે. આ એપિસોડ તમારા જીવનની અંદર કંઈક પરિવર્તન લાવવા માટે આવવાનો છે. આ એપિસોડ તમને કંઈક જ્ઞાન આપવા માટે આવવાનો છે. આ એપિસોડ તમારા જીવનની અંદર મદદ કરવા આવવાનું છે. સો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.
કે જે બી અમારા આ વિડીયોઝ લોકો જોઈ રહ્યા છે, બાપુ બોલેગાને પસંદ કરી રહ્યા છે, જતા જતા ફરીવાર કહીશ કે તમને જો અમારો એપિસોડ ગમતો હોય તો એનું 5 રૂપિયા એપિસોડનો ચાર્જ છે પર એપિસોડ. તો એનું યોગદાન તમારે ફોન પે, ગૂગલ પે ને પેટીએમથી આપવાનું છે. તમારું આપેલું યોગદાન કયા રસ્તે વાપરીએ છીએ કદાચ અમારે કહેવાની જરૂર નથી, તમે જોઈ રહ્યા છો. અને બાપુ બોલેગા શું કરી શકે છે એ તમે લાઈવની અંદર જુઓ છો. તો ધન્યવાદ. અને ખાસ આપણી જે યુટ્યુબ ચેનલ છે મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ, એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો. જ્યારે ફેસબુક લાઈવ બંધ થાય ત્યારે યુટ્યુબમાં જજો, મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ સર્ચ કરજો, ચેનલ મળે એને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં પણ તમારા સહકારથી અમને ઘણી મદદ મળી રહી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ. અને ખાસ અપીલ છે કે કોમેન્ટની અંદર કોઈ અપશબ્દ ક્યારે લખશો નહીં, કારણ કે કોઈની લાગણી દુભાય કે કોઈને ખોટું લાગે એવા કોઈ અપશબ્દો ફરી લખશો નહીં એવી તમામને અપીલ કરું છું. કારણ કે ઘણી બધી જે બેન દીકરીઓ જે છે એ આપણા એપિસોડ જોયા છે જે અશોભનીય છે. તો આશા રાખું છું કે દરેક લોકો ગરિમા જાળવશે અને મસ્ત મજાના લોકોના કામ કરે એવા આપણે એપિસોડ આપતા રહીશું. તો મળશું બપોરે 2 થી 3 બાપુ બોલેગા, અને આજથી શરૂ થતા મસ્ત મજાના એપિસોડ. જાગતે રહો રાત્રે 9:30. આવજો.